આપણી સંસ્કૃતિમાં જે પરિવાર વ્યવસ્થા છે એમાં સૌથી મહત્ત્વની વાત આજે હું કરીશ કે કોઈ પણ પરિવાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ રાજકીય પક્ષમાં હોય કે કોઈ સંપ્રદાયની સાથે જોડાયેલો હોય કે કોઈ ધર્મની સાથે જોડાયેલો હોય, તો હવે આ દરેક વ્યક્તિએ, દરેક માણસે મગજમાં એક સંકલ્પ કરી લેવાનો છે, એક પ્રતિજ્ઞા લેવાની છે અને પોતાનો જે ઋણાનુબંધ પ્રમાણે, કર્તવ્ય પ્રમાણે પોતાનો પ્રથમ ધર્મ શું છે કે જેનું 100% પાલન કરવાનું છે. તો કોઈ પણ સમાજ હોય, કોઈ પણ પરિવાર હોય, તો આપણી જે સમાજ વ્યવસ્થા છે તેમાં દરેક પરિવારના સગા સંબંધીઓ હોય છે. મામા ને માસી ને કાકા ને કાકી ને ફઈ ને ફુવા ને દાદા ને દાદી ને નાના ને નાની ને આ બધાના પરિવાર હોય અને આ બધા જ કુટુંબ પરિવારમાં એમના વેવાયો હોય એટલે બધાના લગ્નના સંબંધો શરૂ થાય. પાછા વેવાયો નહીં સગા હોય એટલે એનાય સંબંધો, એટલે એકના છેડો બીજા છેડા હારે જોડાયેલો હોય. એટલે પરિવાર જે છે, કોઈ પણ કુટુંબ પરિવાર હોય એની 9 પેઢીના લોકોને તમે સાથે ભેગા કરો, એકબીજાના સગા સંબંધીઓ હોય, કાકા બાપાના વેવાયો ને મામાના વેવાયો ને એમના સાડા સાડીઓ ને આ બધા જ સગા સંબંધીઓ 9 પેઢીના જે હોય, પોતાના પપ્પાના પોતાના દાદાના દાદીના ને પરદાદાના, આ બધા સગાવાલા ભેગા કરો ને તો એ જ્ઞાતિ સમાજ થઈ ગયો. એટલે જ્ઞાતિ સમાજ એટલે વિસ્તૃત કુટુંબ પરિવાર. એ કોઈ પણ માણસે કોઈ પણ રાજકીય પક્ષમાં હોય, કોઈ પણ ધર્મમાં હોય, કોઈ પણ માન્યતામાં હોય, કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, તો પહેલો ધર્મ એ છે દરેક પરિવારનો, દરેક વ્યક્તિનો, કે એ પોતાના પરિવારને જ વફાદાર રહે. આજે આપણે ત્યાં જે સામાજિક પછાત, આર્થિક પછાત, શૈક્ષણિક પછાત, આ બધા પછાત છે એનું કારણ એ છે કે એની માન્યતાઓને ધર્મ માને છે. એ માન્યતાઓ છે. તમારો રાજકીય પક્ષ હોય, તમારી કોઈ સંસ્થા હોય કે તમે કોઈ ધર્મ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, એ તમે એને સ્વીકારો છો અને માનો છો. પણ પ્રથમ ધર્મ, માણસ તરીકેનો પ્રથમ ધર્મ તમારો પરિવાર છે. એટલે જે કોઈ સમાજે, જે કોઈ જ્ઞાતિ પરિવારે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે જે કોઈ શૈક્ષણિક પ્રગતિ કરવી હોય, વિકાસ કરવો હોય, પોતાના વિસ્તૃત પરિવારને સમૃદ્ધ કરવો હોય, તો એમણે પોતાના પરિવારને એટલે કે વિસ્તૃત પરિવારને એટલે પોતાના જ સમાજને વફાદાર રહેવું જોશે. પોતાનો પરિવાર એ જ પોતાનો ધર્મ. જેટલું પણ દાન કરવું છે એ દાન પોતાના સમાજને ને પોતાના જ પરિવારને કરવાનું છે. જો તમે કમાયેલી તમારી સંપત્તિ, તમારા પૈસા, તમારા મહેનતના જે છે એ સૌથી પહેલાં તમારે તમારા પરિવારને આપવાના છે. બાકીની જે વ્યવસ્થા છે સમાજની, એ તમને ગમતી હોય અને અનુકૂળ આવતી હોય, એ પ્રવૃત્તિઓ છે, એ માન્યતાઓ છે કે આપણે એ માની લીધું છે, એ સ્વીકારી લીધું છે. પરંતુ જે કંઈ લોકો એવું માને છે કે અમે પછાત છીએ કે અમે સમસ્યાઓમાં છીએ અને અમારો વિકાસ નથી થતો, એવા તમામ સમાજના લોકોએ એકમાત્ર સંકલ્પ, એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું માત્ર મારા પરિવારને, મારા જ્ઞાતિ પરિવારને, મારા સમાજને જ વફાદાર રહીશ. હું જેટલું કંઈ દાન કરીશ, મારી મહેનતનું, પરિશ્રમનું, કમાયેલું જે કંઈ મારું ઋણાનુબંધ છે એ પ્રમાણે હું મારા પરિવારના સગા સંબંધીઓ, આપણે શરૂઆત જ ત્યાંથી કરી કે જ્ઞાતિ એ એક વિસ્તૃત પરિવાર છે. એટલે જે કોઈ જ્ઞાતિજનો કે જે કોઈ પરિવારો પોતાના જ્ઞાતિ સમાજને વફાદાર રહેશે, રાજકીય પક્ષ હોય, કોઈ સંપ્રદાય હોય કે કોઈ ધર્મ હોય, એ બધી બીજો તબક્કો છે. પહેલો તબક્કો તમારો એકમાત્ર જ્ઞાતિ અને સમાજ. હવે સમાજની અંદર વ્યવસ્થા માટે એક સમાજનું સરળ અને સાદું બંધારણ હોવું જોઈએ અને બંધારણનું તમામ જ્ઞાતિજનોએ પાલન કરવું જોઈએ. દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક શહેરમાં અને પ્રદેશ કક્ષાએ દરેક જ્ઞાતિ પરિવારનું
એક બંધારણ પ્રમાણે એક સંસ્થા એટલે કે એક સમિતિ હોવી જોઈએ, જેમાં 50% એટલે અડધા પુરુષો અને અડધા મહિલાઓ હોવા જોઈએ. દરેક પરિવારની સમૃદ્ધિ સુખ શાંતિનો આધાર એકમાત્ર સમગ્ર પરિવારનો વિકાસ છે. સમગ્ર પરિવારમાં મહિલાઓ 50% હોય છે, એટલે 50% મહિલાઓ અને 50% પુરુષોની દરેક ગામમાં, દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં અને દરેક પ્રદેશ કક્ષાએ સમિતિઓ હોવી જ જોઈએ. અને આ સમિતિઓમાં વૃદ્ધોએ માત્ર સલાહ આપવી જોઈએ, અને જે યુવાનો શિક્ષિત છે, જે ગ્રેજ્યુએટ થયેલા છે, કોઈ બીકોમ છે કે કોઈ બીએ છે કે કોઈ એલએલબી છે કે કોઈ બીએડ કરેલું છે કે કોઈ સીએ છે કે ડૉક્ટર છે કે એન્જિનિયર છે, કોઈ પ્રોફેસર છે, કોઈ શિક્ષક છે, આવા શિક્ષિત લોકોએ જ પોતાના પરિવારની, જ્ઞાતિ સમાજ પરિવારની જવાબદારી લેવી પડશે. અને ત્યારે અને તો જ દરેક પછાત સમાજ હોય એ પ્રગતિ કરી શકશે. સૌથી મોટી બાબત